હાલ અત્યારે ઈ કેવાયસી ચર્ચામાં છે. એનું કારણ એ છે કે આ ખાતું એટલે કે આ કામકાજ ગવર્મેન્ટ કર્મચારીઓ, સરકારી કર્મચારીઓ સંભાળે છે. બૂમો લોકોની બહુ આવે છે કે લાઇનમાં ઊભું રહેવું પડે છે. જૂની કલેક્ટર કચેરીના પ્રાંગણમાં અત્યારે ઈ કેવાયસીનું કામકાજ ચાલુ છે, એટલે કે ઈ કેવાયસી કરવા માટે લોકો આવી રહ્યા છે. લાંબી લાંબી કતારો છે. રેશન કાર્ડ માટે ગામડાના લોકો અહીંયા આવતા હોય તે લોકોને પણ ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે. વિદ્યાર્થીઓને શાળામાં પણ ઈ કેવાયસી કરવું પડે છે. જવાબ અદ્ધરતાલ મળી રહ્યો છે. લોકો બૂમો પાડે છે, કહે છે કે ક્યારે થશે, આટલી લાંબી લાંબી લાઈનો કેમ છે? તો કોઈક જગ્યાથી એવા જવાબ મળે છે કે સ્ટાફ ઓછો છે. તો કોઈક વધારે પડતું બોલીને કોઈ એવું કહે છે કે આજે નહીં, આ કામ સોમવારે થશે. હવે ઈ કેવાયસી કરાવવા માટે લોકોએ ક્યાં જવું પડે તો સરળતાથી ઈ કેવાયસી થાય તેવા પ્રશ્નાર્થો છે. સાથે જ અહીંયા જે આવનારા લોકો છે, રેશન કાર્ડ માટે આવી રહ્યા છે, વિદ્યાર્થીઓના શાળા માટે ઈ કેવાયસી માટે આવી રહ્યા છે, તે લોકોમાં રોષ જોવા મળ્યો છે અને તે લોકો ગુસ્સામાં છે. કારણ ધર્મના ધક્કા ખાવાનો વારો આવે છે. પોતાનું કામકાજ પડતું મૂકીને અહીં આવી રહ્યા છે, સમય કિંમતી બગાડીને આવી રહ્યા છે, પરંતુ સરકારી કર્મચારીઓના હાથમાં છે એટલે રામ રાજ્ય પ્રજા સુખી જેવી અલગ અલગ જગ્યા પરના કિસ્સાઓ સામે આવ્યા છે. અમે અહીંયા આગળ સેવા સદનમાં ઈ કેવાયસી માટે રેશન કાર્ડના કામ માટે આવ્યા છે. સવાર 4:30-5 વાગ્યાના આવીને બેઠા છે. હમણાં 11 વાગે સાહેબો આવે છે તો એવું કહે છે કે મામલતદાર હમણાં અહીંયા આગળ નહીં, એટલે આજે કામ નહીં થાય. તમે ક્યાંથી આવો છો? મેં વાઘોડિયા બાજુ રોપા ગામથી આવું છું. કેટલા દિવસે તમે અહીંયા ધક્કા ખાઓ? 2 દિવસથી ધક્કા ખાઈએ છીએ અહીંયા આગળ. તો કાલે અમે આવ્યા હતા તો એમને કેવું જોઈએ કે કાલે કામ નહીં થાય તો કાલે ના આવતા એવું. કેટલી જરૂર પડે કેવાયસી કરાવવાની? હમણાં મારા કોલેજમાં ફોર્મ ભરવાનું છે શિષ્યવૃત્તિનું, તો ત્યાંથી રોજના ફોન આવે છે કે તમે આ કામ કરાવો, તમારું ફોર્મ ભરવાનું છે. તો આ લોકો અહીંયા આગળથી કામ નહીં કરતા તો અમારે આગળ કાગળ આપવા હોય તો આપવા કેવી રીતે? શું નામ તમારું? રોહિત ધ્રુવાંગી લક્ષ્મણભાઈ. સર, હું ગામ સિસવાથી આવ્યો છું. મારે આધાર કાર્ડમાં જે આ રેશન કાર્ડમાં જે આધાર કાર્ડ નંબર છે ને સર, ખોટો નખાઈ ગયો છે, એના માટે આવ્યા છે. પણ સર હવાના 5 વાગે આવીને બેઠા છે. ત્યારે હવે અધિકારી આવીને કહે છે કે આજે કામ નહીં થાય, ગુરુવારે સોમથી ગુરુમાં આવજો તમે. તો સર એમને બોર્ડ માર્યું છે, બી હાથથી લખીને માર્યું છે. હાથથી લખીને મતલબ શું સર? એનો કેવાયસી નહીં થતું પણ બીજા કામ તો થઈ શકે કે નહીં? અને એ કહે છે કે આપણે મામલતદાર નહીં, એમના અંગૂઠા આગળ મામલતદાર અંગૂઠો મૂકીને તો જાય, બીજું પોર્ટલ તો ખુલી જાય કે નહીં થાય, બીજા બી કામ થઈ શકે. આધાર કાર્ડમાં રેશન કાર્ડમાં આધાર કાર્ડ નંબર નાખી શકે, મોબાઈલ નંબર નાખી શકે, ચેન્જ કરી શકે, એવા તો કામ થાય કે ના થાય? સર એ બી કામ નહીં કરવા. હું છેલ્લા 4 દિવસથી ધક્કા ખાઉં છું. આવીને જાઉં છું અને પાછું થાય તો ટોકન નંબર લેવાનો હતો. ટોકન નંબર લેવા માટે સવારના 5 વાગ્યાના આવીને બેઠા છે, છતાં ટોકન નંબર નહીં મળતો અને આવા એ લોકો બહાના બતાવે છે. સર અમને હેરાનગતિ થાય છે. એક તો નોકરીના ધંધા રોજગાર પર અમારો બગાડીને આવીએ છીએ. 500 રૂપિયા રોજ ખોઈને આવીને આવી રીતે અમારે ધક્કા ખાવાના અને આવું કામ નહીં ચાલે. અને ગવર્મેન્ટે લાસ્ટ ડેટ બી આપી છે 30 તારીખ કેવાયસી માટે. તો ભાઈ અમારે કેવાયસી નહીં થાય તો રાશન કાર્ડ બંધ થઈ જશે સર, અને એનાથી અમને અનાજ બી નહીં મળે. તો અમને નુકસાન તો અમારે જ છે ને. અને મોટા લોકો તો કોઈ લાઈનમાં ઉભું ને, બધા મિડલ ક્લાસ વાળા જ છે સર. પ્રોબ્લેમ તો અમારે જ એને ફેસ કરવાનો છે ને, બીજા કોઈ તો આવતા છે નહીં સર. શું નામ તમારું? મારું નામ ચૌહાણ અલ્પેશ છે સર.